ચાલો આગળ આપણે જે છે તે આનુવંશિકતાનો વાત જોયો. એની અંદર આપણે ઓલરેડી એક્સપ્લેન કરેલી થિયરી મોર્ગનની જે હતી એના વિશે જોયું કે મોર્ગન જે છે એણે સંલગ્નતા અને પુનઃસંયોજન જે છે એની વ્યાખ્યા અને એને આધારે કઈ રીતે આનુવંશિકતાની અંદર આપણને ભિન્નતા જોવા મળે, એટલે કે બે પિતૃઓનું સંકરણ કરાવતા આપણને જે સંતતિઓ જોવા મળે છે એમાં કઈ રીતે ભિન્નતા આવે છે એ આપણને જે છે એ મોર્ગને શીખવ્યું હતું. ત્યાર પછી એમના જે વિદ્યાર્થી છે આલ્ફ્રેડ, એમણે આપણને જનીનોના નકશા દ્વારા એક આખો પ્રેક્ટિકલ શીખવ્યો હતો. તે આપણે જોવાનું છે કઈ રીતે આખું સંકરણ થાય છે, કઈ રીતે બે સંતતિઓ જે છે ઉત્પન્ન થાય છે F1 અને F2. એ ધ્યાનથી તમને આવડી જાય કઈ રીતે કરવાનું છે, કઈ રીતે બનાવવાનું છે, તો એના આગળનું લખાણ જે છે તે ઓટોમેટિક આવડશે. સૌથી પહેલાં આપણે પ્રેક્ટિકલ જોઈ લઈએ. તો પ્રેક્ટિકલની અંદર એમણે બે પ્રકારના પ્રેક્ટિકલ કર્યા હતા. એક પ્રેક્ટિકલ જેની અંદર જનીનો એકબીજાની નજીક હતા અને બીજો પ્રેક્ટિકલ જે હતો એની અંદર જનીનો એકબીજાની દૂર હતા. ઘણી વખત જે છે તે અન્ય ટીચરો જે છે એ જનીન આ રીતે દોરાવે છે. એની અંદર ધારો કે એ લોકો આર વાય અને ડબલ્યુ લખાવડાવી દે છે. બીજો પ્રેક્ટિકલ જે છે એની અંદર આપણે એમ એન્ડ ડબલ્યુ લેવાના છે, તો તેમાં એમ એન્ડ ડબલ્યુ આ રીતે લખાવે છે. આ રીતમાં કંઈ ખરાબી નથી, કારણ કે કેલ્ક્યુલેશન આખું સાચું હોય છે, પણ એ લોકો જનીન નથી બતાવતા. જનીનની વચ્ચે જે ડિસ્ટન્સ હોવું જોઈએ એ એક્સપ્લેન નથી થતું. એટલે ઘણી વખત બોર્ડની અંદર જ્યારે પેપર ચેક થતા હોય ત્યારે આ પ્રકારની જે થિયરી છે તેને માર્ક્સ ના પણ મળે. એટલે હંમેશા જનીન જે છે તે દોરવાની આદત રાખવાની. શીખવા માટે આ પદ્ધતિ ચાલશે. હવે અહીંયા એમણે જે બે સંતતિઓ લીધી હતી અથવા તો બે પિતૃ તરીકે જેમણે લીધા હતા તેમાં એમણે બે લક્ષણો જે છે એનો અભ્યાસ કર્યો હતો. પહેલું લક્ષણ જે હતું તે શરીરનો રંગ અને બીજું લક્ષણ જે હતું તે આંખનો રંગ હતો. શરીરના રંગ જે હતા તે બે હતા, પીળા રંગનું શરીર અને બદામી રંગનું શરીર. પીળા રંગનું શરીર જે છે એના માટે આપણે P.S શોર્ટ ફોર્મ વાપરીશું. બદામી શરીર માટે આપણે B.S શોર્ટ ફોર્મ જે છે તે આગળ લઈશું. એ જ રીતે બીજું લક્ષણ જે એમણે લીધું હતું એ આંખનો રંગ હતો, જેની અંદર સફેદ આંખ. બીજા પિતૃ જે હતા તેની આંખ હતી લાલ, એટલે કે લાલ આંખ. આ રીતનું જે છે તે આપણે શોર્ટ ફોર્મ આપણા પ્રેક્ટિકલની અંદર વાપરવાના છે. હવે અહીંયા જે પ્રેક્ટિકલ એક્સપ્લેન કરવાનો છે એની અંદર સેમ મેન્ટલની રીત વાપરેલી છે. પહેલું ધારો કે આપણે P1 પેઢી તરીકે એક નર અને એક માદા, એક જે છે તે નર અને એક માદા ફળમાંથી લઈએ છીએ. એના રંગસૂત્રો જે છે એના વચ્ચે શું થાય છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો માદા હોવાને કારણે આપણને જે રંગસૂત્રો મળશે તે બંને જોડ XX પ્રકારની હશે. તો X રંગસૂત્ર જે છે તેને આ રીતે દર્શાવવાનું અને નર જે હશે એની અંદર એક રંગસૂત્ર જે છે તે નર તરીકે આપણે જે લઈએ છીએ એની અંદર એક રંગસૂત્ર જે છે એ X પ્રકારનું અને એક રંગસૂત્ર Y પ્રકારનું. સ્ટ્રેટ લાઈન દોરજો. આ રીતના જે છે તે આપણે બે રંગસૂત્રોની જોડ લઈશું. એક જે છે એ માદાની, એક જે છે નરની એના કારણે X અને Y. માદા છે તેમાં X અને X. આ બંને જે રંગસૂત્રોની જોડ છે એ બે વચ્ચે જે છે તે કઈ રીતે સંકરણ થઈને સંતતિઓ મળે છે એ રીતે આપણે જોવાનું છે. હવે અહીંયા જે રંગસૂત્ર છે એના ઉપર માદા તરીકે આપણને જે જનીન હાજર જોવા મળે છે એ લેવાનું છે સ્મોલ y અને સ્મોલ w. સેમ નીચે હાજર છે સ્મોલ y અને સ્મોલ w. અહીંયા યાદ રાખવાનું કે સ્મોલ y અને સ્મોલ w જે છે એ પ્રચ્છન્ન લક્ષણો છે. એની સામે જે પિતૃ છે ત્યાં આપણને y પ્લસ અને સ્મોલ w પ્લસ જનીન જોવા મળે છે. સંજ્ઞા ઉપર આપી છે. પીળા શરીર માટે સ્મોલ y, બદામી શરીર માટે સ્મોલ y પ્લસ, સફેદ આંખ માટે W અને લાલ આંખ માટે W પ્લસ. આ જે છે એ જનીનની સંજ્ઞાઓ યુઝ કરી છે. અહીંયા સ્મોલ y અને સ્મોલ w ધરાવતું સમયુગ્મી જે રંગસૂત્રની જોડ છે એ માદા સંતતિ પાસે છે, એટલે કે માદા પિતૃ પાસે છે, અને જે સ્મોલ y પ્લસ અને સ્મોલ w પ્લસ છે એ પિતૃ સંતતિ છે, એટલે કે પિતૃ જે છે એમાં નર પાસે છે. બંનેના આપણે લક્ષણો લઈએ તો સ્મોલ y માટે પીળું શરીર અને આપણને આંખ જે છે એ સફેદ આંખ જોવા મળે છે. પ્લસ નથી એને કારણે આ લક્ષણો જે છે પ્રચ્છન્ન રહેશે. અહીંયા કેપિટલ છે, કેપિટલ y પ્લસ માટે બદામી શરીર છે અને કેપિટલ W જે છે એ લાલ આંખ માટેની સંજ્ઞા છે. તો નર જે છે એ બદામી શરીર અને લાલ આંખ ધરાવે છે, જ્યારે
જે માદા માખી છે એ પીળું શરીર અને સફેદ આંખ ધરાવે છે. આ થયા લક્ષણો. એ બે વચ્ચે જે છે એ આપણે સંકરણ કરાવીએ છીએ. તો જ્યારે સંકરણ થશે ત્યારે આપણને જે છે એ F1 પેઢી મળશે. હવે F1 પેઢીની અંદર સંકરણ દરમિયાન શું થશે તો નીચેનો જે Y રંગસૂત્ર છે એ એક X રંગસૂત્ર સાથે જોડાશે. ઉપરનું જે X રંગસૂત્ર છે જે માદાના એક X રંગસૂત્ર સાથે જોડાશે. તો અહીંયા આપણે જે છે તે પહેલા માદાના રંગસૂત્ર બંને છૂટા પાડી દેવાના. આ X રંગસૂત્ર અહીંયા અને એક X રંગસૂત્ર અહીંયા થઈ શકે. આપણે મેન્ડલના જેવું કરીએ. ધારો કે કેપિટલ R, કેપિટલ B, કેપિટલ T હશે તો બંને કેપિટલ T અલગ અલગ સંતતિમાં જઈ શકશે. તો 50-50% ચાન્સીસ છે. સેમ ઉપરનું X રંગસૂત્ર એક સંતતિમાં અને નીચેનું X રંગસૂત્ર બીજી સંતતિમાં વહેંચાય છે. સેમ પિતૃની અંદર ધારો કે સ્મોલ ટી જેવું હોય તો ઉપરનો એક સ્મોલ ટી એક કેપિટલ ટી સાથે જોડાય, નીચેનો સ્મોલ ટી એક કેપિટલ ટી સાથે જોડાય. હાલ આ પ્રભાવી છે. તો ઉપરનું જે છે એ એક X રંગસૂત્ર અહીંયા આવશે. અહીંયા સ્મોલ y સ્મોલ w, આ બાજુનું આવ્યું y પ્લસ અને w પ્લસ. બરાબર. અહીંયા આ હતું સ્મોલ y સ્મોલ w, નીચેનું આવ્યું નરનું y રંગસૂત્ર. અહીંયા ધારો કે આપણે આ રીતે ગણતરી કરીએ. ઉપરનું x જે છે તે એકવાર આના સાથે જોડાશે અને એકવાર આના સાથે જોડાશે. તો આ x જે છે તે એકવાર આના સાથે જોડાય તો એ જોડ આ રહી. આ x જે છે તે એકવાર આના સાથે જોડાઈ શકે તો એ જોડ આ રહી. મળી ગયા આપણને. નીચેનું x બી ફરી પાછું જોડાઈ શકે એની બી શક્યતા એટલે આપણને 4 પિતૃઓ મળી શકે એક જેવા. તો આ જે છે આના સાથે જોડાશે તો આ સેમ મળશે. આઈડુઆ જે છે આના સાથે જોડાશે તો આ સેમ આપણને રંગસૂત્રની જોડ મળે. અને આ જ્યારે આના સાથે જોડાશે ત્યારે પણ આપણને આ સેમ જોડ મળશે. એટલે ફરી પાછું આપણે લખતા નથી. તો F1 પેઢીમાં આપણને આ બે સંતતિઓ મળે છે. અહીંયા y પ્લસ હાજર હોવાને કારણે આપણને પ્રભાવી લક્ષણ મળશે. તે કયા હશે તો બદામી શરીર અને લાલ આંખ. સ્મોલ y પ્લસ હોવાને કારણે અહીંયા બદામી શરીર હશે અને W પ્લસ હોવાને કારણે આપણને લાલ આંખ જોવા મળે. એનાથી અપોઝિટ હવે આ કોણ છે? બેવ XX હોવાને કારણે આ હશે ફિમેલ માખી એટલે કે માદા માખી જે સંતતિત સ્વરૂપે મળી છે. અને આ હશે નર કારણ કે y છે. સ્મોલ y છે એટલે પીળું શરીર હશે. W છે એટલે આંખ જે છે એ સફેદ આંખ હશે. હવે અહીંયા તમે થોડું ધ્યાનથી જોશો તો દેખાશે. પહેલા પીળું શરીર અને સફેદ આંખ કોની હતી? માદા માખીની. હવે અહીંયા પીળું શરીર અને સફેદ આંખ કોની થઈ ગઈ? નર માખીની. જ્યારે નર માખી જે હતી તે બદામી શરીર અને લાલ આંખ ધરાવતી હતી તે હવે માદા માખીનું થઈ ગયું બદામી શરીર અને લાલ આંખ. એટલે લક્ષણો જે છે તેની અદલાબદલી થઈ ગઈ. ફક્ત અને ફક્ત રંગસૂત્રો જે છે એના ફેરબદલી થવાને કારણે. આ જે છે આપણને F1 સંતતિ મળે છે જેમાં જેટલી પણ સંતતિઓ હશે તેમાં નર અને માદા માખીઓએ એકબીજાના જે લક્ષણો છે તેની અદલાબદલી કરી લીધેલી હોય એવું જોવા મળે. હવે આપણે જે છે એ F2 જોવાનું છે. આ બે વચ્ચે ધારો કે આપણે સંકરણ કરાવી કે જે આપણને અશુદ્ધ જાતિ મળી છે એ વચ્ચે જ્યારે આપણે સંકરણ કરાવશું ત્યારે હવે આપણને જે છે એ સંતતિ બે જ વેરાયટીમાં નહીં મળશે. આપણને 4 વેરાયટીઓમાં મળી શકે છે. તો અહીંયા સૌથી પહેલા આપણે જે છે એ ઉપરનું જે X રંગસૂત્ર છે તેને આ બંને સાથે ગુણી લઈએ. તો અહીંયા આ X રંગસૂત્રને દોરવાનું. પહેલું કયું છે? સ્મોલ y સ્મોલ w. એને પહેલા ઉપરના જોડે લઈએ એટલે કે એ પણ x જ છે. કયું છે? તો y અને w. પહેલી સંતતિ થઈ ગઈ અને આપણે આ બેવ સાથે કરવાનું છે. પહેલું આના સાથે કર્યું હવે નીચેના જોડે કરીએ. આ x લખી દઈએ અહીંયા આ y છે અને આ w છે. બરાબર. એ નીચેવાળા જશે એટલે કે એક વખત x સાથે જોડાશે પિતૃના નર જોડે અને એક વખત y સાથે જોડાશે. આ રંગસૂત્ર પૂરું. હવે નીચેના રંગસૂત્રની કેલ્ક્યુલેશન લેશું. શા માટે અહીંયા આપણે બેવની લઈએ છીએ? કારણ કે અહીંયા બેવ અલગ અલગ જનીનો છે. એક પ્રચ્છન્ન છે એક પ્રભાવી છે. જ્યારે અહીંયા સેમ હતા. નીચેનું આપણે દોરીએ તો એની અંદર x રંગસૂત્ર છે y પ્લસ અને w પ્લસ. હવે એને પહેલાં આપણે ઉપરના x જોડે કરીએ. એની અંદર શું આવશે? સ્મોલ w અને સ્મોલ y આવ્યા. હવે આ નીચેવાળા સાથે જોડાશે
અહીંયા y પ્લસ એન ડબલ્યુ પ્લસ નીચેના y સાથે જોડાશે રંગસૂત્ર જોડે. 4 સંતતિઓ આપણને જોવા મળી. અહીંયા ઉપરનું એક x રંગસૂત્ર આના સાથે બી જોડાઈ શકે અને આના સાથે બી જોડાઈ શકે. બેવ સાથે જોડાવાના ચાન્સીસ 50-50%. એટલે એક વખત આના સાથે જોડીને લખી દેવાનું, એક વખત આના સાથે જોડીને લખી દેવાનું. સેમ પ્રોસેસ નીચેના x રંગસૂત્રની આ આના સાથે પણ જોડાઈ શકે, આ આના સાથે પણ જોડાઈ શકે. એટલે એક વખત આના સાથે જોડીને લખવાનું, પછી આના સાથે જોડીને અહીંયા લખવાનું. હવે આપણે જે છે તે એમની બાહ્યાકાર રચના જોઈએ. આપણે એનો જીનોટાઈપ તો લખી દીધો, હવે આપણે એનો ફિનોટાઈપ જોઈએ. તો y એન્ડ w ખાલી હાજર છે એટલે શરીર કેવું હશે? પીળું શરીર અને સફેદ આંખ. પીળું શરીર અને સફેદ આંખ. નીચેની બાજુએ આપણે જોઈએ તો સ્મોલ y સ્મોલ w એકલા છે એટલે પીળું શરીર અને સફેદ આંખ. બરાબર. હવે નીચેની બાજુએ તમે જોશો તો સ્મોલ y સાથે સ્મોલ y પ્લસ છે, પ્લસ હોવાને કારણે પોતાની પ્રભાવિતતા બતાવશે અને લક્ષણની અંદર આપણને બદામી શરીર અને લાલ આંખ દેખાશે. સોરી, આંખ જે છે એ લાલ હશે. નીચેનામાં બી સેમ છે, y છે, એમાં કોઈ જનીન નથી. x રંગસૂત્ર ખાલી જનીન ધરાવે છે, તો અહીંયા y પ્લસ હોવાને કારણે બદામી શરીર અને લાલ જે છે એ આંખ હશે. સંતતિઓ તમે જોશો તો 50% આપણને જે છે એ નર જેવી જોવા મળે છે, 50% સંતતિ જે છે એ આપણને માદા જેવી જોવા મળે. પણ અહીંયા જોજો, જે 50% સંતતિ છે એમાંની જે પહેલી સંતતિ છે એ માદા છે. પહેલી સંતતિ જે છે એ માદા છે, જે પિતૃ જેવા લક્ષણ ધરાવે છે. અને બીજી સંતતિ જે છે એ પિતૃ નર છે, પણ નર હોવા છતાં એ જે છે એ નરના લક્ષણોને કેરી કરે છે. એટલે કે એક સંતતિ જે છે એ અહીંયા મેલ છે, એક ફિમેલ છે, જે પીળા શરીર અને સફેદ આંખ ધરાવે છે. જ્યારે અહીંયા જો આ જે છે એ ફિમેલ છે, જે બદામી શરીર અને લાલ આંખ ધરાવે છે, અને આ નર છે, જે બદામી શરીર અને આંખ ધરાવે છે. એટલે જ્યારે F1 પેઢીનું સંતતિનું આપણે સંકરણ કરાવીએ ત્યારે આપણને જે સંતતિઓ મળે છે એમાં માદામાંથી જે છે એમાં 50%ની અંદર બદામી અને લાલ આંખ આવવાની શક્યતા છે, જ્યારે 50%ની અંદર ચાન્સીસ છે પીળું શરીર અને સફેદ આંખ આવવાની, કારણ કે એને પિતૃમાંથી જે છે લક્ષણો મળેલા છે. એ જ રીતે નરમાં પણ 50% નર જે છે એ પીળું શરીર અને સફેદ આંખ ધરાવશે, જ્યારે 50% નર જે છે એ બદામી શરીર અને લાલ આંખ ધરાવશે. બદલાઈ ગયું? અહીંયા શું હતું? પીળું શરીર, બદામી શરીર. બદામી શરીર નરનું હતું, જે આગળ જઈને માતાનું થઈ ગયું. એટલે કે જે ફિમેલ હતું, ફિમેલ જે છે અને મેલ જે છે એમના લક્ષણો અહીંયા આવીને ચેન્જ થઈ ગયા. F1માં F2ની અંદર 50% નર અને માદા જે છે તે અડધી માદા જે છે તે બદામી શરીર ધરાવે, અડધી માદા જે છે એ પીળું શરીર ધરાવે. આ આપણને મળ્યું F1. આ આપણને જે કેલ્ક્યુલેશન મળ્યું છે એ મેન્ડલના પ્રયોગને આધારે મળ્યું છે, કારણ કે મેન્ડલે કોઈ પણ જગ્યાએ સંલગ્નતા અને પુનઃસંયોજન શબ્દ જે છે એ નહીં આપ્યો હતો, એનો એને ખ્યાલ નહીં હતો. એટલે એને વ્યતિકરણ જેવી કોઈ પણ ઘટનાનો ખ્યાલ નહીં હતો, જે જગ્યાએ આપણને પુનઃસંયોજન અને સંલગ્નતા જોવા મળી શકે. આપણે આગળ વ્યાખ્યામાં જોઈ ગયા કે જેમ જેમ જનીન જે છે એકબીજાની નજીક હોય તો તેની સંલગ્નતા વધારે હશે, અને જેમ જેમ જનીન એકબીજાથી દૂર હશે તો એમની સંલગ્નતા જે છે ઓછી હશે. હવે અહીંયા જનીનો એકબીજાની ખૂબ નજીક છે બધી જગ્યાએ, એટલે એમની સંલગ્નતા જે છે એ વધુ છે. હવે આપણે જો આ બે વચ્ચે જે છે એ વ્યતિકરણની ઘટના થાય, એટલે કે જન્યુઓ બનવા પહેલાં જો વ્યતિકરણની ઘટના થાય તો શું થશે એ જોઈએ. ધારો કે વ્યતિકરણની ઘટના જે છે તે અહીંયા માદા રંગસૂત્રની જોડ છે એના વચ્ચે થાય છે, તો આ જે છે એ માદા રંગસૂત્ર છે એની અંદર અહીંયા y, અહીંયા y પ્લસ, અહીંયા w પ્લસ, અહીંયા w, આ રીતેના જનીનો છે. જન્યુનું જ્યારે નિર્માણ થાય છે અને આ પ્રકારનું ફલન થાય છે, પહેલાં જન્યુના નિર્માણની પ્રક્રિયા દરમિયાન જે અર્ધીકરણ થાય છે એના અર્ધીકરણ એક પૂર્વાવસ્થા એક દરમિયાન જે છે એ આ બે રંગસૂત્ર વચ્ચે જે છે એ આ રીતની એક સ્વસ્તિક ચોકડીની રચના થાય છે, અને સ્વસ્તિક ચોકડીની રચના થવાને કારણે આ w જે છે પોતાનું સ્થાન બદલી દે છે. એટલે કે સ્મોલ w જે ઉપર હતું એ નીચે આવી જાય છે, અને જે w પ્લસ હતું એ ઉપર જતું રહે છે, અને પછી આ સ્વસ્તિક ચોકડી જે છે એ છૂટી પડીને બે અલગ અલગ
રંગસૂત્રો તરીકે અર્ધીકરણ એક પૂર્ણ કરે છે. જો વ્યતિકરણ થઈ જાય તો આ સેમ રિઝલ્ટ આવશે. દરેકે દરેક પિતૃ જે છે એના જેવા જ આપણને સંતતિઓ જોવા મળે. ભલે નર માદા જે છે તે બદલાઈ જાય એમના લક્ષણોને આધારે, એટલે કે જે પિતૃના લક્ષણો છે તે નરમાં પણ હશે અને માદામાં પણ હશે, અડધી માદા અને અડધી નરમાં. પરંતુ હવે રિઝલ્ટ જે છે એ બદલવાના ચાન્સીસ વધી જાય છે. તો એને આધારે હવે આપણે પ્રયોગમાં શું ચેન્જીસ આવે છે એ જોવાના છે. કે જો આ બે પિતૃ F1 પેઢીના છે એના વચ્ચે જો વ્યતિકરણ થાય, એટલે કે અહીંયા કોઈ પણ બંને પિતૃમાંથી કોઈ એક પિતૃ જે છે એની અંદર જન્યુના નિર્માણ દરમિયાન વ્યતિકરણ થઈ જાય અને આપણે અહીંયા દર્શાવી શકીએ કે જન્યુઓ જે છે તે બદલાઈ જાય, W+ ઉપર આવી જાય અને સ્મોલ w નીચે રહી જાય. અને સાઈડ પર લખી દઈએ કે વ્યતિકરણ જે છે એ થાય તો આપણને રિઝલ્ટ કેવું મળી શકે એ બી આપણે જોવાનું છે. તો એની અંદર સેમ પ્રોસેસ જે કેલ્ક્યુલેશન અહીંયા કર્યું હતું આપણે એ લઈશું. એક વખત આના સાથે જોડાશે, એક વખત આના સાથે જોડાશે. તો પહેલું રંગસૂત્ર X છે એમાં આપણને W અને Y+ જોવા મળે છે. એ પહેલાં ઉપરના X સાથે જોડાશે એટલે W અને Y સ્મોલ સેમ ઉપરનું X રંગસૂત્ર છે આવ્યું. એ શું કરશે? Y અને W+ છે નીચેના Y રંગસૂત્ર સાથે જોડાશે. હવે નીચેનું લઈએ, નીચેનું X રંગસૂત્ર છે એ Y+ છે અને સ્મોલ w છે એ નરના X રંગસૂત્ર સાથે જોડાશે જે સ્મોલ y અને સ્મોલ w ધરાવે છે. ફરી પાછું માદાનું બીજા નંબરનું રંગસૂત્ર Y+ અને w છે એ જે છે એ નર y સાથે જોડાય. એટલે આ જે છે વ્યતિકરણ થયા બાદ જે આપણને નવા માદા સંતતિના જન્યુઓ મળે છે, આ એક અલગ જન્યુમાં જશે, આ બીજા જન્યુમાં જશે. આ જે છે પહેલી વાર આના સાથે જોડાશે, પછી આ જે છે બીજી વાર આના સાથે જોડાશે. તો આ નીચેનું જે છે એ પણ એક વખત આના સાથે જોડાશે તો આ સંતતિ મળી શકે, આ આના સાથે જોડાશે તો આ સંતતિ મળી શકે. હવે તમે અહીંયા જે છે તે લક્ષણો જોઈએ. સ્મોલ y છે એટલે શરીર કેવું થશે? પીળું. સ્મોલ y સાથે આપણને પીળું શરીર જોવા મળે. બાજુમાં W પણ W+ છે, W+ હાજર હશે તો આપણને શરીર આંખનો રંગ કેવો મળશે? લાલ આંખ. W+ પ્રભાવી હોવાને કારણે આંખ જે છે એ લાલ જોવા મળશે. નીચે જઈએ, સ્મોલ છે એટલે કે પીળું શરીર અને પ્લસ હોવાને કારણે લાલ આંખ. લક્ષણો જોશો ધ્યાનથી તો થોડું ઘણું તમને શું થાય છે ખ્યાલ આવશે. અહીંયા સ્મોલ y પણ Y+ પણ છે જોડે, પ્લસ હોવાને કારણે જે શરીરનો રંગ છે એ આવશે બદામી, એટલે કે બદામી શરીર. અને Y સ્મોલ હોવાને કારણે સફેદ આંખ. નીચે Y+ હોવાને કારણે બદામી શરીર, W સ્મોલ હોવાને કારણે સફેદ આંખ. હવે લક્ષણો જો જે પિતૃઓ હતા એની અંદર આ તો જન્યુ બનેલાની રચના છે. જે શરીર હતું એ પહેલાં, એટલે કે વ્યતિકરણ અહીંયા વચ્ચે થશે. એટલે તમે ધારો તો અહીંયા વ્યતિકરણ વચ્ચે દર્શાવી શકો કે X રંગસૂત્ર જે છે એટલે માદા સંતતિ જે છે એની અંદર વ્યતિકરણ થાય છે, એને કારણે જે જન્યુઓ મળે છે તે Y and W+ મળે છે. નીચે જે છે તે આપણને Y+ and W મળે છે. આ તમે વ્યતિકરણના એક વચ્ચેનો સ્ટેપ બતાવી શકો છો. એટલે આ અલગ અને બીજી જોડ વચ્ચે બતાવીને રિઝલ્ટ બતાવી શકો છો. આ જે છે એ તો પિતૃ જે પહેલા હતા તે છે. વ્યતિકરણ એટલે તે પિતૃ સંતતિ જે તરીકે આપણે લઈએ છીએ P2 તરીકે, એ તો એઝ ઇટ ઇઝ આ જ હતી. વચ્ચે જ્યારે જન્યુ બની ગયા ત્યારે આવું થઈ ગયું. હવે આની અંદર આપણે લક્ષણો જોઈએ ખાલી. પીળા શરીર સાથે હંમેશા સફેદ આંખ હતી. પીળા શરીર સાથે હંમેશા સફેદ આંખ હતી. લક્ષણ બદલાઈ ગયા. પીળા શરીર સાથે લાલ આંખ, પીળા શરીર સાથે લાલ આંખ. બદામી શરીર સાથે જ્યાં લાલ આંખો હતી ત્યાં બદામી શરીર સાથે આપણે પ્રચ્છન્ન લક્ષણવાળી સફેદ આંખ જોવા મળે. બદામી શરીર પ્રભાવી લક્ષણ સાથે આપણે પ્રચ્છન્ન સફેદ આંખ. લક્ષણો બધા બદલાઈ ગયા. જ્યાં બદામી શરીર સાથે આપણને હંમેશા લાલ આંખ જોવા મળતી હતી, પુનઃસંયોજન થઈ જવાને કારણે, વ્યતિકરણ થવાને કારણે જે છે ચાન્સીસ બદલાઈ જાય છે. આ માદા છે, આ નર છે, આ માદા સંતતિ છે, આ નર સંતતિ છે. સેમ સંતતિ જે પણ ઉત્પન્ન થાય છે એની અંદર માતા અને પિતૃના લક્ષણો જે છે એ આપણને મિશ્ર જોવા મળે છે. કેમ? પુનઃસંયોજનને કારણે. તો મેન્ડલ અહીંયા સાબિત કર્યું કે જ્યારે આનુવંશિકતા દરમિયાન જનીનો
એક પિતૃમાંથી બીજા પિતૃની અંદર ઉતરે છે ત્યારે વચ્ચે કોઈ એક ઘટના થતી હશે, એને કારણે આપણને મિશ્ર લક્ષણો એટલે કે ભિન્નતા ઉત્પન્ન થતી જોવા મળે. આનુવંશિકતા જે છે ઉતરી આવે છે, એની અંદર ભિન્નતા સર્જાય છે. એ ભિન્નતા સર્જાવાનું કામ મેન્ડલ આપણને આનુવંશિકતા શીખવી દીધી, પણ ભિન્નતા કેમ થાય છે એ નહીં શીખવી શક્યા. તો એ વસ્તુ મોર્ગને એક્સપ્લેન કરી અને એનો નકશો જે છે તેમના વિદ્યાર્થીએ એક્સપ્લેન કર્યો કે ભિન્નતા જે છે એ સંલગ્નતા અને પુનઃસંયોજનને કારણે આવે છે અને એનું મુખ્ય કારણ વ્યતિકરણ છે. કે વ્યતિકરણ જે છે થશે, જેની અંદર સંલગ્નતા અને પુનઃસંયોજન બેવ જોવા મળશે અને આપણને આ ઘટના જોવા મળે છે. હવે અહીંયા આ જે વસ્તુ છે એ આપણને એક લક્ષણોને આધારે જોવા મળી. જેમાં જનીનો એકબીજાની ખૂબ નજીક હતા. તમને આગળ કીધું તેમ એ રીતે જો તમે આ રીતનું બતાવશો તો તેમાં તમે જનીનોનું ડિસ્ટન્સ બતાવવું પડે. એટલે ધારો કે અહીંયા વાય છે તો બાજુમાં ડબલ્યુ બતાવવું પડશે, બરાબર? તો જનીન કઈ રીતના બતાવશો? અહીંયા આપણે ડોટ કરીને આ રીતની એક લાઈન દોરીને આ જગ્યાએ જનીન છે એમ બતાવી દીધું. અહીંયા તમે કઈ રીતે બતાવવા જશો? કારણ કે મેન્ડલના જે વિદ્યાર્થી છે તેને આ રીતનો એક પ્રેક્ટિકલ એક્સપ્લેન કર્યો, જેની અંદર આપણને એઝ ઇટ ઇઝ મેન્ડલના જેવી જે સંતતિ મળતી હતી એ જે હતી એ 98.7 એટલે કે ધારો કે ફળમાખી દ્વારા જે સંતતિ ઉત્પન્ન થતી હતી, ધારો કે 1000 હોય તો 1000માંથી એઝ ઇટ ઇઝ પિતૃ જેવી જે સંતતિ મળતી હતી એ 987 જેટલી હતી અને પુનઃસંયોજન પામેલી જે સંતતિ હતી એ 1.3% જેટલી સંતતિ. તમે નીચે બી લખી શકો આના નીચે કે 1.3 જેટલી સંતતિઓ આપણને પુનઃસંયોજન પામેલી જોવા મળે છે, જ્યારે એઝ ઇટ ઇઝ સંતતિ એમને આટલી મળી હતી. પણ પુનઃસંયોજન તો જોવા મળ્યું હતું, ભિન્નતા છે, આ તો આનુવંશિકતા છે. ભિન્નતા બી થોડા ઘણા પ્રમાણમાં જ્યારે જોવા મળે છે તો એનું કારણ જે છે એ વ્યતિકરણ છે. વ્યતિકરણની ઘટનાની અંદર પુનઃસંયોજન અને અભિલગ્નતા થાય છે. એ સંપૂર્ણ એક્સપ્લેન આપણે આના સેકન્ડ પાર્ટ દ્વારા કરશું. આ ખાલી પહેલો ભાગ છે. તમે તમારી બુકમાં જશો તો એક ભાગ સ્ટ્રેટ એક્સપ્લેન કર્યો છે અને બાજુમાં એક બીજો વિભાગ આપ્યો છે અને અહીંયા જે પિતૃ આપ્યા છે આપણને F1 પેઢીમાં તો વન્ય પ્રકાર લખ્યો છે. આપણી બુકમાં વન્ય પ્રકાર લખ્યો છે. આપણે વન્ય પ્રકાર નથી લખવાનું, આ રીતે લખશું તો ઓટોમેટિક આપણને આ વસ્તુઓ ક્લિયર થઈ જાય. વન્ય પ્રકાર નથી લખવાનું, એની જગ્યાએ બદામી શરીર અને લાલ આંખ લખીશું, બરાબર? આ વસ્તુ જે છે તે ફર્સ્ટ પાર્ટ. હવે એના બાજુમાં જે આપણી બુકમાં આપ્યો છે તે આપણે જોવાનો છે, એ જોઈએ. ચાલો હવે આપણે એક પ્રયોગ જોયો જેની અંદર જનીનો એકબીજાની નજીક હતા. જો જનીનો એકબીજાથી દૂર રહે તો શું થાય? જનીનો નજીક હોવું મતલબ સંલગ્નતા જે છે એ વધારે હોવું અને જનીનો એકબીજાની દૂર હોવું મતલબ સંલગ્નતા ઓછી હોવું. તો હવે એનો એક પ્રેક્ટિકલ જોઈએ. એ પ્રેક્ટિકલની અંદર એક લક્ષણ જે છે તે એઝ ઇટ ઇઝ લીધો છે, એટલે કે જે આંખનો રંગ છે તે સફેદ આંખ અને લાલ આંખ લીધો છે. એની સામે એક બીજું લક્ષણ જે છે તે આ પ્રેક્ટિકલ માટે લીધું છે, એ જે છે તે પાંખની લંબાઈ. બીજું લક્ષણ જે લીધું છે એ હતું પાંખની લંબાઈ. તો પાંખની લંબાઈ જે છે તે એક હતી લઘુ પાંખ અને બીજું જે હતું એ વિકસિત પાંખ. એક પાંખ જે હતી તે વિકસિત હતી અને એક જે સંતતિ હતી એની પાંખ જે હતી એ આપણને જોવા મળી લઘુ. લઘુ પાંખ માટે એમણે જે સાઇન યુઝ કર્યું હતું એ હતું સ્મોલ એમ અને વિકસિત પાંખ માટે જે યુઝ કર્યું હતું એ હતું M+. અહીંયા એમણે સાઇન યુઝ કરી હતી. અહીંયા લઘુ પાંખ માટે આપણે L.π યુઝ કરશું અને વિકસિત પાંખ માટે આપણે B.π શોર્ટ ફોર્મ યુઝ કરશું. સેમ પ્રેક્ટિકલ છે, એઝ ઇટ ઇઝ છે, ખાલી નીચેના આંકડાઓ બદલાશે એટલે હું વધારે ડીપમાં નથી એક્સપ્લેન કરતી. સેમ છે, એઝ ઇટ ઇઝ થશે. અહીંયા P1 પેઢી જે છે એની અંદર માદા માખી તરીકે જે લેવામાં આવે છે એમાં આપણને એક જોડ X રંગસૂત્ર જોવા મળે છે. જે નર તરીકે લેવામાં આવે છે એમાં આપણને એક જોડ X રંગસૂત્ર અને એક જોડ રંગસૂત્ર જે છે તેમાં આપણને એક X અને એક Y જોવા મળે છે. અહીંયા જે લક્ષણો આપણે જોવાના છે એ છે M અને W+, સ્મોલ m અને W, સ્મોલ m અહીંયાથી W સાઈડ પર. સ્મોલ m જે છે એ લઘુ પાંખ માટે જવાબદાર છે, સ્મોલ w જે છે એ સફેદ આંખ માટે જવાબદાર છે. આ થઈ આપણી માદા અને નર માખી જે છે એની અંદર આપણને M+ અને W+ જોવા મળે છે. અહીંયા M+ હોવાને કારણે વિકસિત પાંખ, જ્યારે W+ હોવાને કારણે લાલ આંખ.
આપણને એમના બાહ્યકાર રચના તરીકે એટલે કે એના ફિનોટાઇપ તરીકે, આ જીનોટાઇપ છે, આ ફિનોટાઇપ તરીકે જોવા મળે. એના વચ્ચે આપણે જ્યારે સંકરણ કરાવશું ત્યારે આપણને જે F1 પેઢી જોવા મળે છે એની અંદર આ જે છે તે આના સાથે એકવાર, આ જે છે આના સાથે જોડાશે. એટલે જે X રંગસૂત્ર આપણને જોવા મળે છે એમાં સ્મોલ m સ્મોલ w સાઈડ પરથી આવીને જોડાશે, એટલે નરના X રંગસૂત્ર સાથે જોડાશે એટલે m+ અને w+. સંકરણ એનું કરવાનું છે આપણે આગળ જઈને, એટલે પહેલાંથી લખો તો બી ચાલે, ના લખો તો બી ચાલે. X રંગસૂત્ર અહીંયા ફરી પાછું એક્સપ્લેન નથી કરતી કે 4 કેમ નથી લખતી, અહીંયા પણ 4 જ આવશે, w અને નીચેની બાજુએ y. એટલે કે આ એકવાર આના સાથે જોડાય, આ એકવાર આના સાથે જોડાય, તો આપણને આ પ્રકારની સંતતિઓ જોવા મળે. આ પણ સેમ છે, જોડાશે એટલે આપણને સેમ પિતૃઓ જોવા મળશે. અહીંયા m+ હોવાને કારણે વિકસિત પાંખ, w+ હાજર હોવાને કારણે લાલ આંખ. અહીંયા સ્મોલ m એકલો હોવાને કારણે આપણને લઘુ પાંખ જોવા મળે, સ્મોલ w હોવાને કારણે આપણને જે છે એ સફેદ આંખ જોવા મળશે. સેમ જે આગળ થયું હતું તેવું છે. નર અને માદાના લક્ષણો જે છે એ બદલાઈ જશે. એ બેની વચ્ચે આપણે જ્યારે સંકરણ કરાવશું ત્યારે એક આપણને વ્યતિકરણ વગરની સંતતિ મળશે અને એક આપણને વ્યતિકરણ વાળી સંતતિ મળશે. પહેલા આપણે વ્યતિકરણ વગરની જે સંતતિ મળશે એ F2 ની અંદર જોઈ લઈએ. તો ઉપરનું જે છે એ X રંગસૂત્ર, ઉપરનું જે છે એ X રંગસૂત્ર છે એ સ્મોલ m સ્મોલ w ઉપરના X રંગસૂત્ર સાથે જોડાશે, એની અંદર સ્મોલ m સ્મોલ w. ફરી પાછું ઉપરનું X રંગસૂત્ર છે એ નીચેના Y રંગસૂત્ર સાથે જોડાશે એટલે I1. ઉપરનું પૂરું. હવે નીચેનું જે છે એ X રંગસૂત્ર, એની અંદર m+ અને w+ છે એ નરના X રંગસૂત્ર સાથે પહેલા જોડાશે, જેમાં સ્મોલ m અને સ્મોલ w છે. બરાબર. સેમ X રંગસૂત્ર છે જે m+ અને w+ ધરાવે છે એ y સાથે જોડાશે. આ રીતે આપણને જે છે એ રંગસૂત્રોની જોડ જોવા મળશે, જે સંતતિઓમાં ઉતરી આવશે. સ્મોલ m હોવાને કારણે લઘુ પાંખ અને સ્મોલ w હોવાને કારણે સફેદ આંખ જોવા મળશે. સ્મોલ m હોવાને કારણે લઘુ પાંખ, સ્મોલ w એટલું હોવાને કારણે સફેદ આંખ. આવ્યું 50% સંતતિ નરની જેમાંની અડધી માદા છે અને અડધી નર છે. અહીંયા m+ હાજર હોવાને કારણે વિકસિત પાંખ, mw હાજર હોવાને કારણે લાલ આંખ. બરાબર. અહીંયા m+ હાજર હોવાને કારણે વિકસિત પાંખ, mw+ હોવાને કારણે લાલ આંખ. બે સંતતિ માદાને મળતી આવશે, એટલે કે મધર તરીકે જે વર્ક કરે છે, પિતૃમાં જે માદા છે તેના તરીકે વર્તતી આવશે, જેમાંથી હાફ જે છે એ માદા જેવી છે, હાફ જે છે એ નર છે. આ આપણને એઝ ઇટ ઇઝ 50% રિઝલ્ટ મળશે, જે પિતૃઓના જેવા સેમ લક્ષણો છે. હવે અહીંયા પાછું આપણે વ્યતિકરણ બનાવવાનું છે. વ્યતિકરણ ફરી પાછા એક્સપ્લેન નથી કરતી. આ બે વચ્ચે જે છે એ અહીંયા સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થઈ શકે. સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થવાને કારણે જે જન્યુ બનશે એમાં w+ ઉપર જતું રહેશે અને સ્મોલ w નીચે રહી જશે, અને અર્ધીકરણ બેના અંતે જન્યુઓમાં આપણને આ પ્રકારના રંગસૂત્રો જોવા મળશે. અહીંયા વ્યતિકરણ નથી, અહીંયા વ્યતિકરણ થાય છે. હવે સેમ કેલ્ક્યુલેશન જો આપણે આગળના પ્રેક્ટિકલમાં કર્યું હતું. અહીંયા ઉપરનું X રંગસૂત્ર છે, એમાં m છે અને w+ છે. નીચે આના સાથે જોડાશે પહેલા પિતૃના X જોડે, નર જે છે એના X રંગસૂત્ર જોડે. હવે આ જ પહેલું X રંગસૂત્ર m w+ a નરના y, એટલે કે માદાનું X રંગસૂત્ર એક વખત નરના X અને એક વખત નરના y સાથે જોડાઈ જશે. હવે બીજું રંગસૂત્ર માદાનું તે નીચે બીજી સંતતિ ઉત્પન્ન કરશે, જેમાં m+ અને સ્મોલ w છે. ઉપરનું પહેલા X સાથે જોડાશે, એની અંદર સ્મોલ m સ્મોલ w આના સાથે જોડાશે. હવે એની અંદર
m પ્લસ w બરાબર y સાથે જોડાશે એટલે આ સેમ આગલા પ્રેક્ટિકલની જેમ જ આપણને જે છે એ સંતતિઓ મળશે જેની અંદર સ્મોલ m હોવાને કારણે લઘુપાંક w પ્લસ હાજર હોવાને કારણે લાલ આંક બદલાઈ ગયું લઘુપાંક સાથે હંમેશા સફેદ આંક હતી લક્ષણ બદલાઈ જશે ફરી પાછું નીચે લઘુપાંક અને લાલ આંક નીચે m પ્લસ હાજર હોવાને કારણે વિકસિત પાંખ સ્મોલ w ખાલી એકલું હોવાને કારણે સફેદ આંખ m પ્લસ હોવાને કારણે વિકસિત પાંખ અને સ્મોલ w હાજર હોવાને કારણે સફેદ આંખ સેમ રિઝલ્ટ છે મિક્સ લક્ષણો આપણને જોવા મળે છે એક લક્ષણ જ્યારે એણે પિતા પાસેથી લીધું છે ત્યારે લાલ આંખવાળું લક્ષણ જે છે તેણે માતા પાસેથી એટલે કે મધર પાસેથી લીધું છે અહીંયા વિકસિત પાંખ જે છે તેણે માતા પાસેથી લીધું છે તો સફેદ આંખ જે છે એણે પિતા પાસેથી લીધું છે લક્ષણોની આપણને અદલાબદલી થયેલી જોવા મળે શાને કારણે તો વ્યતિકરણને કારણે હવે અહીંયા આ જે પ્રેક્ટિકલ છે એને ફરી પાછી કહું છું જ્યારે તમે આ રીતે દર્શાવશો તો એની અંદર પણ તમે m and w આ જ રીતે લખો છો તો જનીનોનું ડિસ્ટન્સ તો એ થઈ ગયું ને પેલાની અંદર તમે લખ્યું હતું y and w તો જનીનોનું ડિસ્ટન્સ તો તમે સેમ બતાવો છો ત્યારે જ્યારે તમે પ્રેક્ટિકલમાં રેશિયો હતો ત્યારે એક બાજુ આપણને 98.7 and 1.3 રેશિયો મળ્યો હતો જ્યારે અહીંયા જનીનો જે છે એ એકબીજાથી ખૂબ જ દૂર છે ત્યારે આપણને સંતતિનું જે પ્રમાણ જોવા મળે છે એ 62.8% મેન્ડલના પ્રયોગ જેવા એટલે કે સેમ આનુવંશિકતા ઉતરી આવતી જોવા મળે છે અને જે ભિન્નતા આપણને જોવા મળે છે પુનઃસંયોજનને કારણે જે જોવા મળે છે વ્યતિકરણને કારણે જે જોવા મળે છે એ 37.2% વધી જાય છે તો જ્યારે તમે આ પ્રેક્ટિકલ એક્સપ્લેન કરશો આ થિયોરી એક્સપ્લેન કરશો જ્યારે તમે એઝ ઇટ ઇઝ આ જ વસ્તુ લખવાના હોય તો આ ડિફરન્સ કેમ છે ટકાવારીનો ડિફરન્સ શા માટે આવે છે એ સમયે આપણે દર્શાવવું પડે કે એના આગળનું જ્યારે આપણે પ્રેક્ટિકલ લખતા હતા ત્યારે એની અંદર જે રંગસૂત્ર હતું તેમાં y અને w નજીક હતા આ દેખાવું જોઈએ તમારા પ્રેક્ટિકલના એક્સપ્લેનેશનમાં જ્યારે અહીંયા m અને w એકબીજાથી દૂર છે અહીંયા આપણે જે છે એ વ્યાખ્યા શીખીએ અહીંયા આ રંગસૂત્રની જોડ હતી y and w વાળી બે x બે જનીનો જ્યારે એકબીજાની ખૂબ નજીક હોય બે જનીનો જ્યારે એકબીજાની નજીક હોય ત્યારે એવું કહેવાય કે એની સહલગ્નતા આ એક આખું એક્સપ્લેન થઈ ગયું અને સારી રીતે સમજી લેજો જનીનો દૂર છે એટલે પુનઃસંયોજકતા વ્યતિકરણને કારણે જે જોવા મળે છે તે વધારે છે આગળની બાજુએ જનીનો નજીક હતા એટલે પુનઃસંયોજકતાને કારણે આપણને જે રિઝલ્ટ મળ્યું હતું સંતતિનું એ 1.3 હતું ઓછું હતું એ શા માટે જોવા મળે છે તો એ અહીંયા જે છે તે આટલું થોડું ક્લીન કરીને તમને એક્સપ્લેન કરી દો અહીંયા પહેલી જે જનીનની જોડ હતી તે કંઈ આવી હતી એની અંદર અહીંયા y and w જનીનો જે છે એ રંગસૂત્રની ઉપર ખૂબ નજીક હતા એને કારણે સહલગ્નતા વધુ હતી એકબીજાની નજીક હોવાને કારણે સહલગ્નતા વધુ એટલે બંને જનીનો જે છે તે એકબીજાની ખૂબ જ નજીક હતા એને કારણે તેની સહલગ્નતા વધુ હતી જ્યારે બીજું જે આપણે પ્રેક્ટિકલ જોયો બીજા બે લક્ષણોને આધારે એની અંદર જે લક્ષણો હતા m અને w આ જે જનીનો હતા એ એકબીજાથી ખૂબ દૂર હતા અહીંયા આપણે પહેલું w પ્લસ પેલું વ્યતિકરણ થઈને આવી જતું હતું તો અહીંયા જે આપણને વ્યતિકરણ થયેલું જોવા મળતું હતું એ શા માટે અહીંયા આપણી m પ્લસની જોડ આવતી હતી અહીંયા આપણી y પ્લસની જોડ હતી અહીંયા જે સંતતિ આપણને મળતી હતી એ આ અહીંયા આવી જવાને કારણે તો આની અંદર જનીનો વચ્ચેનું ડિસ્ટન્સ વધારે છે એને કારણે અહીંયા સહલગ્નતા ઓછી છે બે જનીનોનું એકબીજા સાથેનું લેવા દેવાનું ઓછું છે એમ સમજી જવાનું દૂર હોવાને કારણે સહલગ્નતા ઓછી છે નજીક હોવાને કારણે સહલગ્નતા જે છે એ વધુ છે હવે અહીંયા જ્યારે પણ બે રંગસૂત્રો જે છે એની વચ્ચે વ્યતિકરણ થાય છે ત્યારે જે સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થાય છે એ સ્વસ્તિક ચોકડીનું નિર્માણ આ આખા રંગસૂત્રમાં ગમે ત્યાં થઈ શકે આખા રંગસૂત્રની અંદર ગમે તે જગ્યાએ થઈ શકે તો જો આ બે જનીનો એકબીજાની ખૂબ નજીક હશે સહલગ્નતા વધુ હશે તો
ધારો કે ચોકડી અહીંયા બની, ધારો કે ચોકડી અહીંયા બની, ધારો કે ચોકડી અહીંયા બની, ધારો કે ચોકડી અહીંયા બને છે, તો ચાન્સીસ કેટલા ઓછા થઈ ગયા? કારણ કે ઓછા ક્રાઇટેરિયામાં જનીન છે અને અહીંયા જ્યારે સંલગ્નતા થશે ત્યારે ધારો કે અહીંયા થાય, અહીંયા થાય, અહીંયા થાય, અહીંયા થાય, કોઈ બી જગ્યાએથી ચોકડીની રચના થઈ, જનીનો તો બહુ દૂર છે એકબીજાથી, એટલે પુનઃસંયોજનમાં ફેરબદલી થઈ શકે છે. અહીંયા ચોકડી કેવી બનશે? નાની. અહીંયા ગમે તેટલી, એટલે કે અમુક જ પોર્શનની વચ્ચે, એટલે કે આ જ બે રંગસૂત્રના જે ભાગો છે એ જો જોડાય, એના વચ્ચે જો સ્વસ્તિક ચોકડીની રચના થાય તો જ આપણને પુનઃસંયોજન જોવા મળે. બાકીના પાછળના ભાગમાં જો પુનઃસંયોજન થાય તો આપણને જે છે તે આ બે લક્ષણોની અદલાબદલી જોવા નહીં મળે. પરંતુ આની અંદર શું થશે? ડિસ્ટન્સ વધારે છે. ડિસ્ટન્સ વધારે હોવાને કારણે આ ભાગ જોડાય, આ ભાગ જોડાય, આ ભાગ જોડાય કે આ ભાગ જોડાય, લક્ષણોની ફેરબદલી જે છે એ થશે. તો અહીંયા જે છે એ સહલગ્નતા ઓછી છે, બે જમીનોનું એકબીજાની નજીકતા ઓછી છે, એને કારણે અહીંયા પુનઃસંયોજન વધુ જોવા મળશે. કારણ કે પુનઃસંયોજન થવાના ચાન્સીસ જે છે એ વધારે છે. એને કારણે સેકન્ડ પ્રેક્ટિકલ જેમાં જમીનો એકબીજાથી દૂર છે એની અંદરનું રિઝલ્ટ આપણને જે છે વધારે જોવા મળે છે. જ્યારે અહીંયા જમીનો એકબીજાની ખૂબ નજીક હોવાને કારણે પુનઃસંયોજકતા હોવાના ચાન્સીસ ખાલી આટલા ભાગમાં છે, જ્યારે અહીંયા પુનઃસંયોજન હોવાના ચાન્સીસ આટલા ભાગમાં હતા. એટલે અહીંયા પુનઃસંયોજન જે છે એ ઓછું થશે. બુકમાં પણ આ જ વાત કીધી છે. જે થિયોરિકલ એક્સપ્લેનેશન છે કે જ્યારે કોઈ પણ રંગસૂત્રની જોડણી ઉપર કોઈ પણ લક્ષણોની અભિવ્યક્તિ કરતા જનીનો જો એકબીજાની નજીક હશે તો એમની સહલગ્નતા વધુ કહેવાશે અને પુનઃસંયોજન થઈને જે આપણને ભિન્નતા જોવા મળશે એ ઓછી થઈ જશે. પુનઃસંયોજન ઓછું થશે. એટલા માટે જો સહલગ્નતા ઓછી હશે એટલે કે એકબીજાથી દૂર હશે તો પુનઃસંયોજન થવાના ચાન્સીસ જે છે એ વધી જશે. આ વસ્તુ આપણને જોવા મળે અહીંયા જે જનીનો ડિસ્ટન્સ પર છે, એટલે કે સહલગ્નતા ખૂબ ઓછી છે, એકબીજા સાથે લેવા દેવાનું ખૂબ ઓછું છે. જ્યારે ઉપરનું જે હતું એની અંદર આપણને 1.3% પુનઃસંયોજન જોવા મળેલું, અહીંયા પુનઃસંયોજન આપણને વધારે જોવા મળે છે. તો આ બંને પ્રેક્ટિકલ અને આગળ આપણે જે જોયું તે પણ અને આ બીજું જોયું તે પણ, એ બંને આપણી બુકમાં આપ્યા છે, પણ બુકની અંદર બંને પ્રકાર આપ્યા છે. એની જગ્યાએ આપણે આ લક્ષણો લખીશું, આખું આ રીતે એક્સપ્લેન કરીશું અને થાય તેટલા જનીનો દોરવાની ટ્રાય કરવાની. ઇઝી છે, કંઈ બહુ વધારે એની અંદર ટફ પ્રોસેસ જેવી કશું નથી. એક સ્ટ્રેટ લીટી દોરવાની છે, રાઉન્ડ કરીને સ્ટ્રેટ કરી દેવાનું છે, ડોટ કરીને એટલે કે ઊભી લીટી કરીને આ છે, આ ડબલ્યુ છે, આ નીચે. તમે આ પ્રોસેસ કરો છો, એમાં પાછું વાય આ બતાવો છો. ઘણા શિક્ષકો એવું કરે છે, પણ ફરી પાછી સેમ વસ્તુ, વાય અહીંયા લખાવે છે, ડબલ્યુ અહીંયા લખાવે છે, ડિસ્ટન્સ સેમ છે, પછી એમ અહીંયા લખાવી દે છે. તો વોટ ઇઝ ધ ડિફરન્સ? તમે શું એક્સપ્લેન કરો છો કે જનીનો વચ્ચેનું ડિસ્ટન્સ ક્યાં એક્સપ્લેન થયું, સહલગ્નતા ક્યાં એક્સપ્લેન થઈ? તમે ખાલી આ નંબર વચ્ચે મૂકી દો છો. તો એનો મતલબ એવું થાય છે કે બાળકે આખી થિયરી સમજી જ નથી. એને કારણે ઘણી વખત બોર્ડમાં માર્ક્સ કપાય છે. તો આપણે ટ્રાય જ નથી કરવું આ દોરો કે આ દોરો. ઉપરથી આમાં તકલીફ પડશે કે દર વખતે જ્યારે આપણે ક્લિયરિટી રાખવી હોય આપણી થિયરીની અંદર ત્યારે એક સરખા સર્કલ બનવા જોઈએ. જેટલી વખત આ સર્કલ બને છે દરેકે દરેક લીટી જે આપણે દોરી છે એ બધા માટે આપણે એક સરખા સર્કલ દોરવા પડે. એના કરતાં ઇઝી છે, સ્કેલ લો, સ્કેલથી સ્ટ્રેટ લીટી દોરતા જાઓ, લાઇટ થોડી દોરો, પછી એને ડાર્ક કરીને ગોલ કરી દો, ડાર્ક કરીને ગોળ એક સરખા બતાવી દો જ્યાં જ્યાં તમારે બતાવવાના છે, અને છેલ્લે એને પટ ડાર્ક કરી દો. તો સ્ટ્રેટ લીટીઓ પણ દેખાશે અને આ પણ દેખાશે. આની અંદર એક સરખું લાવશો કઈ રીતે? આટલા બધા એને એક સરખું દોરવા જશો, ક્લીન વર્ક કરવા જશો, સ્વચ્છ દેખાડવા જશો તો ટાઈમ નીકળી જશે. આપણને ખબર છે કે 4 માર્કનો દાખલો અથવા તો 4 માર્કની થિયરી લખવા માટે આપણને માંડ જે છે એ 14 થી 15 મિનિટ મળે છે. તો તેમાં આ 2 ચાર્ટ લખવા, એનું થિયોરિકલ એક્સપ્લેનેશન કરવું એ વાર લાગે. જ્યાં આ વસ્તુ 10 મિનિટમાં પતી જશે. લીટી દોરીને લખવાનું કામ 10 મિનિટમાં થશે. એક્સ્ટ્રા આ કામ માટે બીજી 5 મિનિટ શા માટે વગાડી? એ આપણે કોઈ બીજી 4 માર્કના ક્વેશ્ચનની અંદર 5 માર્કના ક્વેશ્ચનમાં યુઝ કરી શકીએ કે જે આકૃતિ ટફ છે. પ્રજનન તંત્ર 4 માર્કમાં પૂછાઈ શકે, એની આકૃતિ ટફ છે. પાછળના જે ચેપ્ટર્સ આવે છે એની અંદર થિયરીઓ ટફ છે કે લખાણ વધારે છે, તો 5 માર્ક તમે ત્યાં યુઝ કરી શકો. તો આ થયું આપણું મોર્ગનના વિદ્યાર્થી આલ્ફ્રેડ દ્વારા આપવામાં આવેલ પુનઃસંયોજન અને સહલગ્નતા. યાદ રાખવાનું છે, સહલગ્નતા ઓછી, પુનઃસંયોજન વધુ, સહલગ્નતા વધારે, પુનઃસંયોજન ઓછું.
અહીંયા આપણી આ થિયરી જે છે એ પૂરી થશે.